જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીની અંદર। તો આજે આપણે ફરીવાર પૂજ્ય સોમપ્રકાશ સ્વામીને એક ધમાકેદાર પ્રવચન સાંભળશું। આજના આ પ્રવચનની અંદર આપણે જીવનમાં જે ઉતારવા જેવા ગુણ છે કે જીવનમાં ક્રોધ ઉપર આપણે કાબુ કઈ રીતે મેળવી શકાય, અને બીજો જે ગુણ છે એ દરેક કોઈ પણ ક્ષેત્રે એકાગ્રતાનું જીવનમાં કેટલું મહત્વ છે, આ બે મુખ્ય મુદ્દા ઉપર આજે આપણે પ્રવચન સાંભળશું અને સાથે ઘણા બધા હાસ્ય અને રમૂજી પ્રસંગો પણ સાંભળશું। તો પૂજ્ય સોમપ્રકાશ સ્વામીના દરેક પ્રવચનની અંદર હાસ્ય અને કોમેડી પ્રસંગો હોય એટલે વિડીયો જે છે, પ્રવચન જે છે એ સાંભળવાની ખૂબ મજા આવે છે। તો વિડીયો અંત સુધી જરૂર જોજો, વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। તો આવો માણીએ આજનું આ પ્રવચન પૂજ્ય સોમપ્રકાશ સ્વામીનું। જય સ્વામિનારાયણ। પછી કેટલાક ટકા લાવે એની પાસે આશા શું રાખવાની? તો બધા એકાગ્ર હતા, સાંભળવામાં તલ્લીન હતા, દર્શનમાં તલ્લીન હતા। એવે વખતે આપણે જાણીએ છીએ કે દુર્વાસા પાછળ આવીને ઊભા રહ્યા। અહીંયા લખે છે કે એમને લાગી આવ્યું કે મુનિ ઊભા રહ્યા ઘડી વાર, ન કર્યો કોઈએ સત્કાર, ત્યારે જાણ્યું તે એમ નિદાન, આ તો કીધું મારું અપમાન। હા, ખબર હોત અને કોઈએ સન્માન ન કર્યું હોત તો ધોખો કરે તો બરાબર છે, આ તો કોઈનું ધ્યાન નહોતું, પણ એમને એમ લાગ્યું કે આ બધા અભિમાની થઈ ગયા છે, કોઈની દરકાર નથી, આમને કોઈની પડી નથી, એટલે તરત જ એ લોકોને તો ઘરનો ક્રોધ હતો। ઘણી વખત આપણા ઘરમાં કોઠીમાં ઘરમાં કાંઈક ભર્યું હોય તરત કાઢી શકીએ, બજારમાં લેવા જવાનું હોય તો થોડીક વાર લાગે। યોગીજી મહારાજ ને કે અમારી દુકાનમાં જે નથી ક્રોધ, ગમે તેવું થયું તો ક્યારેય એમને ક્રોધ જ ન આવ્યો। પ્રમુખ સ્વામી મહારાજ એમને કેટલું બધી વીતી છે અત્યાર સુધીમાં, બહારથી તો હોય, અંદરથી નહીં પણ કંઈક આવ્યું હોય તોય પણ એકદમ જ્ઞાને જ ગંભીર છો, સમુદ્ર સરખા। સમુદ્રને કવિ કાગે લખ્યું છે, સમુદ્રને ને સંતને સરખાવ્યા છે। સમયવર્તી કરે ભરતી, સમયવર્તી કરે ભરતી, સ્વીકારી લહેરથી પડતી, સ્વીકારી લહેરથી પડતી, ઉભય વખતે હૃદય મસ્તી, સદા છે સંત સાગરને। સંત અને સાગર, જો દરિયામાં જ્યારે એમાં વાધું આવે ત્યારે તો મોટા મોજા ઉછાળે જ, પણ જ્યારે ઓટ હોય ત્યારે મોજા જ હોય। બે વખતે ઉભય વખતે હૃદય મસ્તી, સદા છે સંત સાગરને। ગમે તેવું આવ્યું તો એકદમ શાંત રહ્યા છે। પ્રસંગ હોય ગમે તેવો ખીજાઈ જાય, કંઈક કરી નાખે। જો આખી દુનિયામાં પ્રમુખ સ્વામી મહારાજની એ છાપ પડી કે આતંકવાદી હુમલા વખતે એમણે શાંતિની અપીલ કરી। સૌનો તો ખ્યાલ એવો હતો કે આખું ગુજરાત નહીં, આખું ભારત ભડકેબલ છે, આખું ભારત નહીં કદાચ વિશ્વ યુદ્ધ ફાટી નીકળે, કારણ કે સામસામું બધું થઈ જાય। જે દેશમાં આપણા સત્સંગીઓ હોય, જેમ અત્યારે થયું છે ને, ક્યાં અહીંયા વડોદરામાં તમારે કાંઈ થયું હતું, પણ ક્યાંનું આવ્યું? બહારથી। ત્યાં આમ કર્યું, આપણે આમ કરો। અત્યારે ગામો ગામ આ જાગ્યું। તો પ્લાન તો એવો હતો કે એવી જગ્યાએ આમ કાંકરી મારીએ કે એ તરંગ આખા તળાવમાં વ્યાપી જાય, પણ સાવ ખોટું પડ્યું, એ લોકોનું સુરસુર્યું થઈ ગયું। કેમ? પ્રમુખ સ્વામી મહારાજે શાંતિ જાળવી, તો બધા આખી દુનિયાએ નોંધ લીધી, અક્ષરધામ રિસ્પોન્સ। હવે બધા એવું કહેવા માંડ્યા, આવું કઈ થાય ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જે વલણ દાખ્યું હતું એવું વલણ દાખવવાનું, બધા નવી રીત મળી। જો બીજાને માટે કઈ સહેલું નથી, ભલે રીત તો મળે, કેટલી એવી ફોર્મ્યુલા છે, બધી આપણે ક્યાં વાપરીએ છીએ, પણ પ્રમુખ સ્વામી મહારાજે આપી
એવે વખતે પણ શાંત રહ્યા. આપણા જ મંદિરમાં, શાહીબાગ મંદિરમાં, અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત એમણે પ્રવચનમાં કીધેલું, પ્રમુખ સ્વામી મહારાજે થોડુંક સહેજ ઈશારો કર્યો હોત ને તો અમદાવાદની સિકલ અમે બદલી નાખત, બધું સાફ કરી નાખે, કંઈક બધું થાત. પણ એકદમ શાંતિ જળવાણી. આખી દુનિયામાં બધાને ગુણ આવ્યો ખૂબ. અહીંયા દુર્વાસાજી પધાર્યા છે, એમણે તો તરત જ વાપરી જ નાખ્યો. એમનો ઘરનું હતું ને બધું, સાપ ફટકાર્યો કે તમે સાંભળો મુનિજન સર્વ, તપ વિદ્યાનો તમને છે ગર્વ. ધર્મ પણ થયા આજ અધર્મ, મારા મનમાં હું સમજો શું મર્મ. ખોટો મર્મ સમજ્યા, પણ એમને એમ થયું કે આ બધા અભિમાની થઈ ગયા છે. અભિમાની તો કોણ હતું? આપણે બીજાને સમજીએ, બીજાએ આમ કરવું જોઈએ, બીજાએ સુધરવું જોઈએ. એ યોગીજી મહારાજને પેલા એક હરિભગતે મુંબઈમાં ફરિયાદ કરી, બાપા આ મને બહુ ખીજવે, મને હેરાન કરે છે, તમે એને કહી દેજો. બાપા એમને સમજાવ્યું કે ભાઈ આમની મસ્કરી ન કરવી, એમને હેરાન ન કરવા. થોડા દિવસ પછી બાપાએ પૂછ્યું કે ભાઈ હવે તો, કે બાપા હવે એ નથી કરતા પણ આવડા આ કરે છે. એને સમજાવ્યા, 2-3 જણને સમજાવ્યા, તોય પેલા ફરિયાદ કરતા રહ્યા. બાપા કહે હું કેટલાકને સમજાવું, એને કરતા તમે સમજી જાઓ ને. તમે કંઈક હશો તો બધા લાભ લેતા હશે ને. તો જો આપણે સમજવાનું, આપણે સુધરવાનું, આપણે સુધારો કરવાનો છે. દુર્વાસા એમ સમજ્યા આ બધા ગર્વિષ્ઠ થઈ ગયા છે અને જાણી જોઈને મારું અપમાન કર્યું છે. જો અંદાજ કરી લીધો, આ જગતમાં ઘણું બધું આવું ચાલતું હોય છે, અંદાજ, અને એને લીધે કેટલી અફવાઓ ફેલાય છે. તો અંદાજ કર્યો દુર્વાસાએ અને શાપ આપ્યો, જાઓ બધા પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારણ કરો, અસુરો થકી દુઃખને પામો. નરું મનુષ્ય દેહ ધારણ કરવું એટલું નહીં, અસુરો થકી દુઃખ પામો. અને એટલે જ ધર્મપિતા ભક્તિ માતાને પોતાના વતનનું ગામ છોડવું પડ્યું, છપૈયા. ઉપરા ઉપરી એમને દુઃખ આવતા હતા, મુશ્કેલી આવતી હતી. અયોધ્યામાં રહેવા ગયા તો કે અસુરો થકી દુઃખને પામો. એમાં ઉદ્ધવજી પણ હતા. બધા ગભરાઈ ગયા. બધાએ કીધું કે ભાઈ અમને કાંઈ ખબર નહોતી, પરંતુ અહીંયા લખે છે, શાસ્ત્રમાં લખ્યું છે કે શાસ્ત્રો વિશે સાફ લખેલ એવું, સૌનું યથા યોગ્ય સુમાન દેવું. આવેલને આદર જે ન આપે, તે તો પછી આપ પીડાય પાપે. મહારાજે વિવેક શીખ્યો છે. શિક્ષાપત્રીમાં પણ લખ્યું, યથા યોગ્ય એનું સન્માન કરવું. નહીં આપણે બધા કોઈ બહારથી ના આવે, બિન સત્સંગી હોય તો આપણે સ્ટેજ ઉપર બેસાડીએ છીએ. હારમાં એમનો વારો આવે. આપણે કેટલા વર્ષોથી સત્સંગી હોઈએ તો કોઈ દિવસ આપણો હારમાં વારો આવ્યો હોય નહીં. આપણે સ્ટેજ ઉપર ક્યારેય બેસવાનું મળ્યું હોય નહીં. અને આને બેસાડે મોટા સમય આ ઉત્સવમાં. એક ભાઈ તો કે સ્વામી આવાને હું ઉપર બેસાડો છે? કેમ? મને કીધું દારૂ પીવે છે. મેં કીધું અહીંયા ન બેસાડીએ ને તો આપણું લોહી પીવે. નહીં પેલા લગ્નમાં પેલા આમ ચોરીમાં ફેરા ફરતા હોય ને પછી વારે વારે પેલું મોજા કઢાવીને પેલું એક કોઈ સ્થાપન કરેલું હોય છે, ખેતરપાળ. એને આમ પગ અડાડવાનો, વળી એનું પૂજન એવી રીતે. તો કે આ શું લેવાને? કે આ ખેતરપાળ કઈ એમની કૃપાથી કઈ સારું છે ના, કે નડે નહીં ને એટલા માટે ખેતરપાળ આટલું જ. તે જો ઘણી જગ્યાએ સાંભળવા મળ્યું છે કે હુરધન નડે છે. સારું કર્યું એવું કોઈ નથી કહેતા. આપણે એમ થાય કે આ નડવા માટે જ બેઠા છે હુરધન.
ઘણા તો જીવતાય હુર્ધન હોય, જીવતાય નડતા હોય જેને ને તેને. દુર્વાસા નડ્યા, પણ કહે છે કે નારાયણ ઋષિ હતા, નર નારાયણમાંથી નારાયણ, એમણે બધાને સાંત્વન આપ્યું કે તમે ધીરજ રાખો. પણ કે આ તો વગર વાંકે દુઃખ આવ્યું છે, કે આ લોક તો એવો જ છે. વાંક હોય ને તો આપણને થાય કે વાંધો નહીં, કે આપણે કંઈક વાંકમાં આવ્યા હોય ને દંડ ભરવાનો થાય તો બરોબર છે, પણ આપણે કાંઈ વાંકમાં ન હોઈએ અને દંડ ભરવાનો આવે તો સરકારી કાંઈ કેટલું મનમાં થઈ આવે, યાર મારો કઈ વાંક નતો. તો વગર વાંકે પણ અહીંયા તો આવે. વસુદેવ દેવકીનો શું વાંક હતો? તો એ લખ્યું ને મુક્તાનંદ સ્વામી કે વસુદેવ દેવકી બંધ રહ્યા, બહુ કાળે બંધન દૂર થયા, હરિપુત્ર તોય મહાદુખ સહ્યા. વગર વાંકે આવે. સમજી રાખવાનું કે અહીંયા આવું થાય, જેથી કરીને આપણને ધોખો ન થાય. નહીતર ધોખો થાય, મને કેમ આમ થયું, મને કેમ આમ. ભાઈ અહીંયા બધાને થાય. અહીંયા વ્યવસ્થા જ એ છે. શેઠ કંઈક પોતાના ગામડે જવાની જરૂર પડીને તાત્કાલિક સ્ટેશને ઉતર્યા, બીજું તો કંઈ વાહન મળતું નહોતું, ઊંટ હતું અને ઊંટ ઉપર બેસીને જવાનું હતું. અને ઊંટની સવારીમાં શેઠને પણ એમ થયું કે આપણે કોઈ દી કરી નથી, યાર લાભ લઈએ, ભલે ન થઈ જાય. તો બેસાડ્યા. પેલો આગળ બેઠો, કારણ કે ઊંટ ઉપર 2 જણા બેસી શકે અને તો જ મજા આવે ઊંટને બેસનારને. કહેવત છે ને કે ઊંટે કર્યા ઠેકા તો માણાએ કર્યા કાંઠા. એને એમ કે કોઈ બેસે નહીં, આ ઘોડા પર બેસે છે, બીજા પર બેસે છે, એટલે એની આમ કોઠ એવી રીતની થઈ કે કોઈ બેસી ન શકે. પણ માણસ છે ને ભાઈ, એ તો ગમે ત્યાંથી ગોતી કાઢે. નીચે મસરા કવડે જો અહીંયા આપણે જ વાત કરીએ છીએ ને આપણે જ આવ્યું. તો ઊંટ પર બેઠા 2 જણા, પણ હવે ઊંટની તો ચાલ જ કઢંગી, પોતે કઢંગો, એની ચાલ પણ કઢંગી, અને શેઠને આમ હેલા આવે. એટલે શેઠ વારે વારે કે યાર ધીરે ચલાવ ને, એટલે પેલો થોડોક ધીરું ચલાવે. પણ એ ધીરું ચાલે તો એ તો આમ આમ જ થાય. શેઠ કે આ તો કેડ રહી જશે, હું તો જાઉં છું કોકની ખબર કાઢવા, મારી ખબર કાઢવા કોકને આવવું પડશે. યાર તું ધીરે ચલાવ. બહુ કીધું પછી પેલા ઊંટવાળાએ કીધું શેઠ પહેલી વખત બેઠા છો ને? કે હા. તો કે આમાં આમ જ થાય, હેલા આવવાના જ. તમે સેટ થઈ જાઓ ને, તમે કડક ન રહ્યો, તમે હારે હારે આમ આમ થવા માંડો, મજા આવશે તમને, જોજો. સેટ થાવ. જો દરિયાના મોજામાં છે ને આપણે સેટ થવાનું હોય, દરિયામાં નાવા પડીએ ને, જગન્નાથપુરી આદિકમાં બહુ મોટા મોજા આવે. ત્યાં લોસ એન્જલસમાં સ્વામી બાપાએ જળઝીણીનો ઉત્સવ કરેલો 84માં, અને બધા છેલ્લી આરતીમાં સ્નાન કરવા જતા હતા. 3 તો ઠાકોરજી હતા, એક બાપાના હરિકૃષ્ણ મહારાજ, પછી ત્યાં કુંજ શાહ હતા જે મંડળના આદિ કહેવાય. તો કુંજ શાહ હતા, એમને અક્ષર પુરુષોત્તમ મહારાજ રાખતા હતા મૂર્તિ, એટલે એ હતા. 3 જણાએ તો 3 એક ઠાકોરજી લીધા હતા હાથમાં, અને બધા આમ દરિયામાં થોડાક જતા હતા. સ્વામી બાપા પણ પધાર્યા હતા છેલ્લી આરતીમાં સ્નાન કરવા. 2 સંતોએ અને એક હરિભક્તે સ્વામીને આમ પકડીને ચલાવતા હતા. પણ એક મોજું એવું મોટું આવ્યું કે બધા જ પડી ગયા. ઠાકોરજી વાળા બધા પડી ગયા, પ્રમુખ સ્વામી મહારાજ પણ પડી ગયા, એમને પકડવા વાળા પડી ગયા. મોજું જ એવું મોટું હતું. પછી તો વળી સારું છે કે ઠાકોરજી કોઈના હાથમાંથી પડી ન ગયા, નહીતર દરિયામાં તો શું તરત જ ઓટ આવે ને એટલે રેતી ફરી વળે. પછી તે બધા આમ પકડી રાખ્યા હતા ને રહી ગયા. સાંઈ બાપાને થોડુંક કોઈએ પકડ્યા હશે ને, એનો નખ વાગી ગયો, એટલે આમ લોહી પણ નીકળ્યું તરત.
એ યોગીચરણ સ્વામીએ તરત જ પેલી પટ્ટી મારી દીધી, કારણ કે ખારું પાણી અડે એટલે બળે. તો મોટા મોજા આવે તો જો નાવાની મજા લેવી હોય ત્યારે જ્યારે મોજું આવે ને ત્યારે કડક થઈને હામાં ઊભા નહીં રહેવાનું, તો પાડી જ દે. આપણને ખબર નહોતી, પછી શીખવા મળ્યું કે જ્યારે મોજું આવે ને ત્યારે આપણે થોડો કૂદકો મારી જવાનો, એટલે મોજું આપણને આમ ઊંચા કરી અને આમ પાછા નીચે મૂકી દેશે. તો નાવાની મજા આવે ઉલટાની. પછી આપણે રાહ જોઈએ મોટું મોજું આવે તો સારું, કારણ કે મોટો હિંચકો ખવાય. તો અહીંયા તો સેટ થવું પડે એવું છે. આપણે બધું સેટ કરી શકીએ એમ છીએ જ નહીં. અહીંયા તો 12 હાંધો ત્યાં 13 તૂટે તો સારું, પણ 23 તૂટે ઘણી વખત. 11 નો ફેર રહે, નથી ભેળું થાય એમ ભાઈ. એટલે અહીંયા તો બધાએ સેટ થવાનું, જે પરિસ્થિતિ હોય એમાં. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજે એ જ કર્યું ને, તો જ આટલું વિચરણ કરી શક્યા હોય ને. સગવડતા જોવા રહ્યા હોત તો સ્વામી પરદેશથી પધાર્યા હતા, પછી સીધું ખાનદેશમાં વિચરણ હતું. હરિપ્રકાશ સ્વામી જઈને આવ્યા હતા, એટલે દેવચરણ સ્વામીને પ્રગટ ભગતને બધું કહેતા હતા, આમ સાથે લઈ લેજો ને પેલું સાથે લઈ જો, ત્યાં આ નહીં મળે ને ત્યાં આ નહીં મળે ને. સ્વામી સાંભળતા છે. સ્વામી કે હરિપ્રકાશ કેટલુંક સાથે લઈશું આપણે? આપણે જે હોય ને એનાથી ચલાવવાનું. સ્વામી કે ત્યાં માણસો રહે છે કે નહીં? ક્યાં માણસો રહે છે? તો એ લોકોને ફાવે છે કે નહીં? કે સ્વામી એ તો ત્યાં જ જન્મ્યા હોય એટલે એને સેટ થઈ ગયા હોય. સ્વામી કે આપણે પહેલે દી સેટ ન થઈ, બીજે દી ન થાય, ત્રીજે દી તો થઈ જઈશું ને સેટ. સેટ જ થવાનું હોય અહીંયા તો. જે પરિસ્થિતિ તો જ મજા છે, નહીતર તો ધોખો વાતે વાતે થયા કરશે. આમ નથી ને તેમ નથી, ઘરમાંય થયા કરશે. ઘરમાં થાય છે ને બધી. એક ભાઈ કે સ્વામી આજે કોઈ દી નહીં, 25 વર્ષે મારો છોકરો મારી સાથે બોલ્યો. સારું કહેવાય. સંતો તો સ્વામી બાપા કહે છે ઘરમાં બેસો, સભા કરો, વાતચીત કરો, અને કંઈક પ્રશ્ન હોય ઘરનો તો એ ઉકેલો. તો સારું થયું ને તમારો દીકરો બોલ્યો એ, કે આ પ્રશ્ન ઉકેલવા નથી બોલ્યો, તો પ્રશ્ન વધારવા. કીધું શું બોલ્યો? એ કે 25 વર્ષે આવી કે બાપા મારે નોખું થવું છે. તો પરિસ્થિતિ કંઈક થઈ છે એટલે આવું થાય. તો સેટ થવાનું. એટલે નારાયણ ઋષિએ કીધું તમે બધા ધીરજ રાખો. એમ કરીને એમણે ધ્યાન કર્યું. ધ્યાનમાંથી બહાર આવ્યા અને પછી બધાને સંભળાયું કે ભાઈ આદિ નારાયણ જે પુરુષોત્તમ નારાયણ છે એમનું મેં ધ્યાન કર્યું. તો મને એમણે આદેશ આપ્યો કે દુર્વાસાને અમે મોકલ્યા હતા, અમારે પૃથ્વી પર આવવું છે, પણ વાયા વિરમ ગામ, સીધું અહીંથી રિવાજ નથી. એટલે અમે આ બધું નિમિત્ત ઊભું કર્યું છે. હવે આ લોકોને અગાઉ મોકલીને બધું સ્ટેજ તૈયાર કરવાનું છે. તમારે અહીંયા શતાબ્દીનો સમય હતો, કેટલી તૈયારી કરવી પડી હતી ભાઈ. બહારથી આવ્યા તો બધા મહેમાન, આવીને તમે જે વ્યવસ્થા કરી હોય એનો લાભ લીધો બધાએ. વ્યવસ્થા તો કરવી જ પડે ને, આટલો મોટો સમય ઉત્સવ હોય તો વ્યવસ્થા કરવા આ બધાને મોકલવાના છે. એટલે દુર્વાસાને મોકલ્યા છે. દુર્વાસાને બહુ આજીજી કરી ત્યારે એમણે કીધું મારો શાપ નિષ્ફળ તો ન જાય, પણ સાથે સાથે તમને આશીર્વાદ આપું છું કે તમારી ભેગા ભગવાન પણ આવશે અને તમને દુઃખમાંથી મુક્ત કરશે. અને એ આ પ્રસંગ અનુસાર ઉદ્ધવજી વહેલા આવ્યા. મુખ્ય લીડર હોય જેનું પહેલું કામ શરૂ થતું હોય સમયમાં હોય ને, કોઈકનું પહેલાથી કામ શરૂ થઈ જાય, ગ્રાઉન્ડ સાફ કરવાથી માંડીને, પછી બગીચાવાળા આવે મોટા ઉત્સવમાં, પછી રસોડાવાળા આવે, બધું જ કરવાનું થાય. તેમ પહેલા હવે ઉદ્ધવજી એ હવે આ પૃથ્વી પર આવવાના છે. કે અવધનગર ગોત્ર કાશ્યપેય સરવરિયા ઋગ્વેદી વિપ્રતેય
અજય સુમતિ તાત માત નામ પરમ પવિત્ર ઉદાર ધર્મ ધામ 17 શતક 95 જ્યારે વરસ હતું નૃપ વિક્રમાર્ક ત્યારે તેથી પણ શુભ કૃષ્ણ જન્મની છે. એટલે કે રામાનંદ સ્વામીનો જન્મ સંવત 1795 અને કૃષ્ણ જન્માષ્ટમીને દિવસે અયોધ્યામાં એમનો જન્મ થયો છે. મહારાજ 1837માં એમના કરતાં 37 ને 5 42 વર્ષે ઉદ્ધવજી એટલે કે રામાનંદ સ્વામી મોટા છે. એમનું નામ રામ શર્મા, પિતાનું નામ અજય શર્મા, માતાનું નામ સુમતી. 8 વર્ષના થયા એટલે બ્રાહ્મણ કુળ છે એટલે ઉપવીત જનોઈ આપવાની હોય. અને જ્યારે જનોઈ આપે છે ત્યારે એક રિવાજ છે. પહેલાં એવું હતું, જનોઈ આપ્યા પછી તરત જ જે તે બાળક હોય એ વિદ્યા અર્જન કરવા માટે ગુરુકુળમાં ગુરુ આશ્રમમાં જતા હતા. અહીંયા આ રામ શર્મા એટલે કે 8 વર્ષના બાળક એમને પણ જ્યારે જનોઈ અપાણી ત્યારે એમણે વિચાર્યું કે મારે છે ને સંસારમાં રહેવું નથી, મારે હવે ભગવાન ભજવા છે, વિદ્યાભ્યાસ કરવો છે. એમ કરી અયોધ્યાથી કાશી જતા રહે છે. એમાં પણ એમનું મન લાગ્યું નહીં. એમને થયું કે આ બધું તો બરાબર છે, પણ જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી અધૂરું છે. વિદ્યા ગમે તેટલી ભણ્યા નહીં, ઘણા એમ ગ્રેજ્યુએટ થઈ જાય, ડબલ ગ્રેજ્યુએટ થાય, પણ કઈ નોકરી ન કરે, ધંધો ન કરે તો શું કામનું? તો એમણે વિચાર્યું કે વિદ્યા અર્જન કરીએ, પણ જો ભગવાન ન મળે, વિદ્યાનું ફળ શું, સગવડતાનું ફળ શું? સુખ આવે ને, પણ સગવડતા જ દુઃખ દેતી હોય તો? એમ વિચારીને એમણે ત્યાંથી કાશીનો પણ ત્યાગ કર્યો. આ બાજુ કહે છે કે બધા અસુરો પણ મનમાં વિચારે છે પછી નિજ પરિવારને કહે છે કળયુગ મુજ મન બીક બહુ બહુ રહે છે, હરિમુનિ હરશે તમારું રાજ, પ્રથમ વિચારી કરો ઉપાય આજ. સુણી પછી ઉછર્યો અનંગ આપે, કરી પ્રવેશ હું આપને પ્રતાપે, સુર નર મુનિ કોઈ એ લગાર, નથી મુજને જગમાહી જીત. એટલે કે કામ, ક્રોધ, લોભ, માન બધા એક એક, તું નહીં ફાવે તો હું આવીશ. છેલ્લે માન કહે છે કે તજુ તને અભિમાન એમ બોલે, તો જોઈને એ વખતે પૂજ્ય સોમપ્રકાશ સ્વામીના દરેક પ્રવચનની અંદર આપણને ખૂબ મજા આવે છે, આનંદ થાય, અને સાથે જીવનમાં જે ઉતારવા જેવા ગુણો હોય એ પણ પૂજ્ય સોમપ્રકાશ સ્વામી એકદમ સહેલી ભાષામાં દરેક શ્રોતાઓને સમજાવતા હોય છે. દરેક શ્રોતાઓને આનંદ થાય એવા વાક્યની સાથે પૂજ્ય સોમપ્રકાશ સ્વામીનું દરેક પ્રવચન હોય છે, એટલે સાંભળવાની ખૂબ મજા આવે એને સાચા વક્તા કહેવાય. એટલે પૂજ્ય સોમપ્રકાશ સ્વામીના દરેક પ્રવચન સાંભળવાની ખૂબ મજા આવે. એટલે વધારેમાં વધારે અમે યુટ્યુબ ચેનલની અંદર પૂજ્ય સોમપ્રકાશ સ્વામીના વિડીયો લાવતા રહીશું. એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો, નીચે જય સોમનાથની કમેન્ટ અવશ્યથી